કેમ છો? ધોરણ 8 ના ગણિતમાં પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલીઓ અને નીતિસમમાં આપણે લાસ્ટ વિડીયોમાં સાથે 8.1 ની ચર્ચા કરેલી. આજના વિડીયોમાં આપણે સાથે 8.2 ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સાથે 8.2 જે છે એ બેઝિક પદાવલીઓના ગુણાકાર ઉપર આધારિત છે. એક પદીનો એક પદી સાથે ગુણાકાર કેવી રીતના થાય એની ચર્ચા આપણા સ્વાધ્યાયમાં કરવાના છીએ. તો જો આપને સ્વાધ્યાય 8.2 શીખવું હોય, સમજવું હોય તો વિડીયો અંત સુધી જોશો. અને જો આપને વિડીયોમાં કોઈ ડાઉટ છે, કોઈ ક્વેરી છે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવશો, જેથી કરીને આપણે ડાઉટ્સ કે ક્વેરી સોલ્વ કરી શકાય. અને જો આપને વિડીયોમાં કંઈ નવું શીખવા કે જાણવા મળે છે તો પણ કોમેન્ટ કરી જણાવશો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને આપણા માટે આવું સારું સારું કન્ટેન્ટ પૂરું પાડતા રહીએ. વધારે સમય બગાડ્યા વગર હવે આપણે સાથે 8.2 ની ચર્ચા કરીએ છીએ. હા, એક વાત જણાવી દઉં કે આપની લાઇક્સ અને કોમેન્ટ્સ એ જ અમારા માટે પ્રોત્સાહન છે. તો શક્ય બને તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવા વિનંતી, મિત્રોને શેર કરવા વિનંતી, જેથી મિત્રો પણ લાભ લઈ શકે. અને હજુ સુધી તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દેવું, જેથી કરીને આપને મારા નવા વિડીયો અપડેટ્સ મળતી રહે. હવે આપણે સાથે 8.2 નો પહેલા દાખલાની ચર્ચા કરીએ છીએ. સ્વાધ્યાય 8.2 નો પહેલો દાખલો છે, નીચે આપેલી એક પદીઓની જે જોડ છે એનો ગુણાકાર શોધો. આપણે ગુણાકાર શોધવાનો છે. અહીંયા ખાસ કરીને જે એક પદી આપેલી છે દરેક એક પદીનો ગુણાકાર શોધવાનો છે. અહીંયા સરળ ગુણાકાર સમજાવતા પહેલા એક વસ્તુ સમજાવી દઉં કે જ્યારે પણ આપણે એક પદી હોય કે બહુપદી હોય એનો ગુણાકાર કરવાનો હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, ચલનો ગુણાકાર થશે અને અચલનો ગુણાકાર થશે. મતલબ અચળ જે આંકડાઓ છે એનો ગુણાકાર થશે અને જે ચલ આપેલા છે જો સમાન ચલ હશે તો એનો એ પ્રકાર ગુણાકાર થશે. અને જો સમાન ચલ નહીં હોય તો સિમ્પલ બંનેનો ગુણાકાર ભેગો મૂકી દઈએ, ગુણાકાર થઈ જાય છે. તો સૌથી પહેલો દાખલો 4 અને 7p એનો ગુણાકાર કરવાનો છે. તો ખરેખર લખાશે આવું 4 ગુણ્યા 7p. હવે અહીંયા અચળ છે 4 ગુણ્યા 7 એને ગુણ્યા p. તો 4 7 થશે 28 એને ગુણ્યા p છે એટલે આપણને જવાબ મળશે 28p. ખૂબ જ સહેલો દાખલો છે, આવડે એવું છે. બધા દાખલા એટલા સહેલા છે, પણ મેં કીધું એમ ચલનો ગુણાકાર થશે, અચલનો ગુણાકાર થશે. હવે બીજો દાખલો છે -4p અને 7p. તો અહીં ગુણાકાર કરવો હોય તો -4 અને 7 નો ગુણાકાર થશે, સાથે p અને p નો ગુણાકાર થશે. તો 7 ચોકું થશે -28 અને p ગુણ્યા p થશે p નો વર્ગ, એટલે કે જવાબ આપણને મળશે -28p નો વર્ગ. તો આ જે છે એ જવાબ છે. તો અહીંયા જોયું કે આપણે અચલનો ગુણાકાર થયો અને ચલનો ગુણાકાર થયો. ત્યારબાદ ત્રીજું છે -4p અને 7pq. તો -4 એને ગુણ્યા થશે 7 એને ગુણ્યા p ગુણ્યા q. તો 7 ચોક થશે -28. -28 શા માટે મેં આગલા વિડીયોમાં પણ ચર્ચા કરી છે કે જ્યારે કોઈ પણ બે નિશાની અલગ અલગ હોય તો માઈનસ નિશાની આવશે અને બે સમાન નિશાની હોય તો પ્લસની નિશાની આવે. અહીંયા p ગુણ્યા p થશે p નો વર્ગ અને q એમ નામ રહેશે, કારણ કે p અને q નો ગુણાકાર થશે નહીં, એ જોડે રહેશે. તો -28p વર્ગ q આવો આપણને જવાબ મળશે. ત્યારબાદ ચોથો દાખલો છે 4p ની 3 ઘાત અને -3p. તો એ ગુણાકાર કરવો હોય તો 4 એને ગુણ્યા -3 એને ગુણ્યા p ની 3 ઘાત એને ગુણ્યા p. હવે 4 કરી થશે -12 એને ગુણ્યા p ની 3 ઘાત છે અને બીજી p ની 1 ઘાત. હવે વચ્ચે ગુણાકારની સંબંધ છે એટલે આપણે જાણીએ છીએ કે ઘાતનો સરવાળો થાય એટલે થશે p ની 4 ઘાત, એટલે જવાબ મળશે -12p ની 4 ઘાત. તો આ રીતના દાખલાની ગણતરી થાય છે. ત્યારબાદ છે 4p એને ગુણ્યા 0 એટલે કે 4 અચળ છે 0 એને ગુણ્યા p. આમ પણ આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે હોય જવાબ 0 થઈ જાય, તો આપણે અહીંયા જવાબ મળશે 0. p આપણે લખતા નથી કારણ કે 0 જે છે એની કોઈ આપણે વેલ્યુ સમજતા નથી. હવે તો પાંચે પાંચ દાખલા છે એની ગણતરી આપણે છે. ખૂબ જ સહેલા દાખલા છે, આવડે એવા છે. મેઇન વસ્તુ ચલનો ગુણાકાર, અચલનો ગુણાકાર, ચલના ગુણાકારમાં પણ સમાન ચલ હોવો જરૂરી છે. તો આ દાખલો પહેલો પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 2 ની ચર્ચા કરીએ. દાખલા નંબર 2 ની રકમ છે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણને દરેક એક પદીની જે જોડ આપેલી છે લંબાઈ અને પહોળાઈ તરીકે, એનો ઉપયોગ કરીને આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે જાણીએ લંબચોરસનું ક્ષેત્રફળ જે છે સૂત્ર, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર થાય લંબાઈ ગુણ્યા
પહોળાઈ. અને લંબાઈ અને પહોળાઈ આપણે આમાંથી લેવાની છે, એટલે કે p લંબાઈ થશે q પહોળાઈ થશે, એટલે કે આપણને જવાબ મળશે p ગુણ્યા q. જવાબ થશે pq ચોરસ એકમ. અહીંયા આપણને એકમ નથી આપેલો, આપણે ચોરસ એકમ લખીશું, કારણ કે હંમેશા ક્ષેત્રફળનું જે એકમ છે એ સેન્ટીમીટર વર્ગ, મીટર વર્ગ, ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર આવો હોય, પણ એ એકમ ન આપેલો તો ચોરસ એકમ આપણે લખીશું. તો આ પહેલો દાખલો તો ખૂબ જ સહેલું છે. ફરી એકવાર 10m અને 5n આપેલું છે, તો ફરીવાર સૂત્ર લખીશું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ થશે 10m અને પહોળાઈ થશે 5n. ફરી પાછું અંકનો ગુણાકાર, ચલનો ગુણાકાર કરીએ તો 10 પંચું 50 mn થશે અને ચોરસ એકમ તરીકે જવાબ આવશે. તો ફરી એકવાર સહેલો દાખલો છે. ફરી મેં કીધું એમ અચલનો ગુણાકાર, ચલનો ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ બીજો દાખલો છે. ફરી પાછું લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ થશે 20x નો વર્ગ ગુણ્યા 5y નો વર્ગ. ફરી પાછું 20 ગુણ્યા 5 ગુણ્યા x નો વર્ગ ગુણ્યા y નો વર્ગ. જવાબ થશે 20 પંચા 100x વર્ગ y વર્ગ ચોરસ એકમ. બરાબર. તો 20 પંચા થશે 100, x વર્ગ એમ નામ, y વર્ગ એમ નામ. એનો બંનેનો ગુણાકાર થશે નહીં, ગુણાકારની બાજુ મૂકી દો, એ જ ગુણાકાર થશે. ત્યારબાદ ચોથો દાખલો છે 4x અને 3x નો વર્ગ. તો સૂત્ર લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ થશે 4x અને પહોળાઈ થશે 3x નો વર્ગ, એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x નો વર્ગ. 4 તરી થશે 12 અને x છે ને x વર્ગ બીજા છે, એટલે થશે x ની 3 ઘાત ચોરસ એકમ. તો આ રીતના દાખલાની ગણતરી થાય છે. પાંચમો દાખલો છે 3mn અને 4np. તો ફરી પાછું આપણે સૂત્ર લખીશું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 3mn ગુણ્યા થશે 4np. હવે અંકનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 4 થાય અને અહીંયા થશે m ગુણ્યા n ગુણ્યા n ગુણ્યા p, એટલે કે 3 ચોક થશે 12. m બીજો કઈ નથી, એટલે m નામ, 2 વખત n છે n નો વર્ગ અને p m નામ. આ થશે ચોરસ એકમ. તો આ રીતે દાખલાની ગણતરી થાય છે. અહીંયા સુધી 8.2 નો દાખલા નંબર 2 પણ પૂર્ણ થાય છે. ખૂબ જ સહેલા દાખલા છે, માત્ર ગુણાકાર આવડવો જરૂરી છે. તો અહીંયા દાખલો બીજો પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 3 ની ચર્ચા કરીએ. ત્રીજો દાખલો જે છે એ કોષ્ટક આધારિત છે. આ રીતે ગણતરી કરવાની છે, એટલે દાખલો હું કરાવતો નથી. માત્ર કોષ્ટકમાં જે સામે આપેલા છે ક્રોસમાં એનો ગુણાકાર કરી અને જવાબ મૂકતો જવાનું છે. આવડે એવો દાખલો છે. હવે આપણે દાખલા નંબર 4 ની ચર્ચા કરીશું. દાખલા નંબર 4 ની રકમ છે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધવાનું. એટલે કે આપણે લંબઘનનું ઘનફળ શોધવાનું છે. આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ આપેલા આપણને છે. તો સૌથી પહેલા સૂત્ર લખીશું તો લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે અહીંયા લંબાઈ થશે 5a ગુણ્યા 3a નો વર્ગ ગુણ્યા 7a ની 4 ઘાત. જો આપણે ગુણાકાર કરવા બેસીએ તો 5 ગુણ્યા 3 ગુણ્યા 7 થશે. અહીંયા a ગુણ્યા a નો વર્ગ ગુણ્યા a ની 4 ઘાત થશે. તો હવે 5 કરી 15, 15 થતા 105, 105. હવે a ની 4 ઘાત, a ની 2 ઘાત, a ની 1 ઘાત. સરળ કરીએ તો 4 ને 2 6 ને 1 થશે 7 ઘાત. a ની 7 ઘાત ઘન એકમ થશે. અહીંયા પણ આપણને એકમ આપેલો નથી, આપણે ઘન એકમ લખીશું. ખરેખર ઘન સેમી, ઘન મીટર એવું આવે છે. બરાબર. તો અહીંયા દાખલાની ગણતરી થાય છે. મૂળ સૂત્ર ઉપર આધારિત જ છે, એટલે સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું અને મૂળ તો ગુણાકાર જ કરવાનો છે. બરાબર. દાખલો બીજો છે 2p 4q 8r. તો ફરીવાર આપણે સૂત્ર લખીશું કે લંબઘનનું ઘનફળ બરાબર
લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંયા લંબાઈ થશે 2p ગુણ્યા 4q ગુણ્યા 8r. તો 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા p ગુણ્યા q ગુણ્યા r. 8 ચોક 32 થશે 64 pqr ઘન એકમ. બરાબર. મૂળ તો અચળનો ગુણાકાર કરવાનો છે. અહીંયા ત્રણે ત્રણ ચલ છે, અલગ અલગ છે, એટલે આપણે બાજુ મૂકી દઈશું એટલે આપણને જવાબ મળી જશે. ખૂબ જ સરળ દાખલા છે. ત્યારબાદ xy 2x2y 2xy નો વર્ગ છે. તો ફરીવાર અહીંયા લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. મેઇન વસ્તુ છે આ છે. સૂત્ર આપણને આવડવું પડે. હવે xy ગુણ્યા 2x2y ગુણ્યા 2xy નો વર્ગ. ચલ લઈએ તો અહીંયા કઈ નથી, એ ગણીએ 2 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા x નો વર્ગ ગુણ્યા y ગુણ્યા x ગુણ્યા y નો વર્ગ. મેં દરેક ચલ છૂટા પાડેલા છે. ન પાડો, ડાયરેક્ટ આવડતું હોય કરી શકો છો, એમાં કોઈ ખોટું નથી. તો 2 × 4 4 4 x કેટલી વાર છે 2 3 અને 4 x ની થશે 4 ઘાત, y કેટલી વાર છે 1 2 અને 2 4 y ની 4 ઘાત ઘન એકમ. આ રીતના ગણતરી થાય છે. ખૂબ સહેલા દાખલા છે. ત્યારબાદ છેલ્લો દાખલો છે a 2b અને 3c. તો સૂત્ર લખીશું લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંયા લંબાઈ છે a ગુણ્યા પહોળાઈ 2b ગુણ્યા ઊંચાઈ 3c. ગણતરી કરીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c. 2 તારીખ થશે 6 અને પાછળ આવશે abc ઘન એકમ. તો આ રીતના દાખલાની ગણતરી થાય છે. ખૂબ જ સહેલા દાખલા છે. અહીંયા 8.2 નો દાખલો જે ચોથો છે એ પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 5 ની ચર્ચા કરીએ. દાખલા નંબર 5 ની રકમ છે ગુણાકાર કરો. આપણને જે પદાવલી આપી છે આપણે ગુણાકાર કરવાના છે. પહેલો દાખલો છે xy yz zx. તો ગુણાકાર કરીએ અહીંયા તો xy ગુણ્યા yz ગુણ્યા zx. હવે દરેક ચલ અલગ નથી પાડતો, આપણે સિમ્પલ સુધી ગુણાકાર કરીશું. તો x એક વખત છે, x બે વખત છે એટલે થશે x ની 2 ઘાત, y બે વખત છે થશે y નો વર્ગ અને z બે વખત થશે z નો વર્ગ. આ રીતના પણ ગણતરી કરી શકાય છે. ભૂલ પડતી હોય, ન સમજાતું હોય તો દરેક ચલ છૂટા પાડી ગુણાકાર કરીને કરશો, એક સ્ટેપ વધશે પણ જવાબ ખોટો પડશે નહીં. બીજો છે a ઓછા a નો વર્ગ a ની 3 ઘાત. તો ગુણાકાર કરીએ તો a ગુણ્યા a ની માઈનસ a ની 2 ઘાત ગુણ્યા a ની 3 ઘાત. હવે માઈનસ 3 એ અંગમાં એક વખત માઈનસ જવાબ આવશે માઈનસ a ની 3 2 અને 1 3 ને 2 5 ને 1 થશે 6 ઘાત માઈનસ a ની 6 ઘાત. ત્રીજો દાખલો છે 2 ગુણ્યા 4y ગુણ્યા 8y નો વર્ગ ગુણ્યા 16y ની 3 ઘાત. હવે સૌથી પહેલા આપણે અંક લઈએ તો 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16 ગુણ્યા y ગુણ્યા y નો વર્ગ ગુણ્યા y ની 3 ઘાત. 16 8 4 અને 2 તો 16 16 થશે 128 128 ચોકું થશે 512 અને 512 દૂર થશે 1024. ન સમજાતું હોય તો ગણતરી કરી લેવી. 16 થશે 128 128 ગુણ્યા આપણે 4 કરીશું 8 ચોક 32 નો બગડો વધી 3 4 દુ 8 ને 3 11 નો એકડો વધી 1 4 1 5 એને ગુણ્યા પાછા આપણે કરવાના થશે 2 2 દુ 4 2 કા 2 2 5 10 1024 જવાબ આવી જાય છે. બરાબર. અને y ની 3 y ની 2 અને y ની 1 3 ને 2 5 ને 1 થશે y ની 6 ઘાત. તો આ રીતના ગણતરી થાય છે. ત્યારબાદ ચોથો દાખલો છે a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc. અંક લઈએ તો અહીંયા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 6 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા abc ને સળંગ ભેગું લખ્યું છે. તો 6 તારી 18 18 દુ 36 36 એકા 36 જવાબ આવશે 36. a એક વખત ને બે વખત એટલે a નો વર્ગ, b એક વખત બે વખત b નો વર્ગ, c એક વખત બે વખત c નો વર્ગ. જવાબ છે 36 a વર્ગ b વર્ગ c
છે મેં ત્રણે ભેગા લખ્યા છે, ત્રણે અલગ લખો એટલે ત્રણે અલગ પડશે, પણ મેં ભેગા લખ્યા છે કારણ કે ગણતરી ડાયરેક્ટ કરી શકાય છે. તો પાંચમો દાખલો છે m - mn mnp, તો ગુણાકાર થશે m ગુણ્યા -mn ગુણ્યા mnp. ગુણાકાર કરવો હોય અલગ પાડીએ તો m ગુણ્યા -m ગુણ્યા n ગુણ્યા m ગુણ્યા n ગુણ્યા p. તો m બે વાર અને 3 વાર છે એટલે m ની થશે 3 ઘાત અને જવાબ આવશે માઈનસ માં, કારણ કે એક પદ માઈનસ છે. n કેટલી વાર છે? n બે વાર છે એટલે n બે ઘાત અને p એક જ વાર છે, p એક વાર આવશે એટલે m ની 3 ઘાત n નો વર્ગ અને p પણ માઈનસ જવાબમાં આવશે કારણ કે એક પદ માઈનસ છે. તો આ રીતના દાખલાની ગણતરી થાય છે. અહીંયા 8.2 નો પાંચમો દાખલો પૂર્ણ થાય છે, એ સાથે સંપૂર્ણ સ્વાધ્યાય 8.2 પૂર્ણ થાય છે. દાખલો નંબર 3 મેં ગણાયો નથી કારણ કે એ કોષ્ટક જ છે. કોષ્ટકમાં જે ગુણાકાર છે ગુણાકાર કરશો આ રીતના ઈઝીલી કોષ્ટક પૂર્ણ થઈ જશે. આશા રાખું કે સ્વાધ્યાય 8.2 આપને સંપૂર્ણ સમજાઈ ગયું હશે. તેમ છતાં કોઈ ડાઉટ કે ક્વેરી છે તો કોમેન્ટ કરી જણાવશો, જેથી કરીને ડાઉટ કે ક્વેરી સોલ્વ કરી શકાય. એ ઉપરાંત જો આપને વિડીયોમાં કંઈ નવું શીખવા મળ્યું હોય, જાણવા મળ્યું હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો, જેથી કરીને આપના માટે સારું સારું કન્ટેન્ટ પૂરું પાડતા રહીએ. અને ફરી એકવાર જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવા વિનંતી, મિત્રોને શેર કરવા વિનંતી, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. અને જો આપ હજુ સુધી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દેવું, જેથી કરીને આપને મારા નવા વિડીયોના અપડેટ્સ મળતી રહે. સ્વાધ્યાય 8.3 આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. તો મળીશું નેક્સ્ટ વિડીયો સ્વાધ્યાય 8.3 સાથે. ત્યાં સુધી આભાર.